મહેસાણામાં આવેલા અતિ પ્રસિદ્ધ ગણપતિ મંદિરે ગણેશોત્સવ દરમિયાન સંતવાણીના ડાયરામાં ગુજરાતી ભજનો અને લોકગીતો સહિત હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ ગાયક કરસન સાગઠિયા સાથે ગુજરાતના ખૂબ પ્રસિદ્ધ લોક સાહિત્યકાર ગોપાલ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતવાણીના આ ડાયરામાં કરસન સાગઠિયા દ્વારા ગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી, જ્યારે ગોપાલ બારોટ દ્વારા લોક સાહિત્યનો સથાણ પીરસતા ઉપસ્થિત સૌ શ્રોતાઓ ઝૂમી ઉઠી તાનમાં આવી ગયા હતા। આ ડાયરામાં તબલા તાલ સાથે બેન્જોના સૂરની જુગલબંધીએ કલાકારોને પણ મોજમાં લાવી દીધા હતા। ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની તમામ કલાકારોને હરખભેર વધાવી લઈ તાળીઓના ગડગડાટ સાથે સંતવાણીના ડાયરાને પરોઢિયા સુધી માણ્યો હતો, જ્યાં ભજનિક કરસન સાગઠિયાના કંઠે ગવાયેલા એકથી એક ચડિયાતા ભજનો, લોકગીતો અને ફિલ્મી ગીતો સાંભળીને શ્રોતાઓમાં અનેરો આનંદ પ્રસરી ગયો હતો। ત્યારે લોક સાહિત્યકાર ગોપાલ બારોટ દ્વારા અદ્ભુત મંચ સંચાલન કરી લોક સાહિત્ય દ્વારા એક પછી એક કલાકારોને મંચ પર રજૂ કરવામાં આવતા ડાયરાનો માહોલ ભક્તિમય બની ગયો હતો। મહેસાણા ગણપતિ મંદિરે યોજાતા સંતવાણીના ડાયરામાં સુર, સ્વર, સંગીત અને ભક્તિના ત્રિવેણી સંગમમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ઝૂમી ઉઠ્યા હતા। હું હમણાં છે ને ગણેશ ઉત્સવમાં આવ્યો છું મહેસાણામાં। આ મહેસાણામાં હું લગભગ 13-14 વર્ષનો છું। અહીંયા કૃષ્ણા લોજ છે, હા, ત્યાં મને કાનદાસ બાપુને કીધું કે તમે ચાલો, બોલા મારા ચેલાને લઈ જાઓ, આ કરસનને લઈ જાઓ, મારે બીજે પ્રોગ્રામ છે, પણ મારા ચેલાને। તો બાપાની કૃપાથી હું એ વખત મહેસાણા જોયું અને અહીંયા મેં 13-14 વર્ષની ઉંમરથી ત્યારથી આ મંદિરથી પણ બાબુગીરી એમના ગુરુથી ત્યારથી સંબંધો, બહુ જૂના સંબંધો છે, સમજ્યા। આ બધા અમે જગમલ બારોટ ને આ બધા અમે બધા આ બાજુ ખૂબ ગાયું છે, બધા બહુ સરસ ગાનારા માણસો। અને નિયમ એવો છે કે જ્યાં ગાવા જાઓ તો ત્યાં ગાઈને પછી બધે ગાઉં છું, બધાને સમા ચાહું છું। પણ તમે તો સાંભળશો તો આ પણ લાઈવ પ્રોગ્રામ હશે તો સાંભળજો। અને બધાને જય સિયારામ, જય ગિરનારી મહારાજ કી જય। બહુ જ પ્રેમ મળ્યો છે, બહુ જ આવો પ્રેમ મેં ક્યાંય ભાળ્યો નથી, બહુ અતિશય પ્રેમ મળ્યો છે। મહેસાણાના આ લોક ડાયરા બાબતે આપનું શું મંતવ્ય છે? કેવા કેવા કલાકારો સાથે તમારો પાલો પડ્યો? બધા કલાકારો સાથે બધી મજા આવી છે। અને હું તો ગજાનંદ બાપાને એ કહું કે અમને દર વર્ષે અહીં બસ અહીં જ આવવા રાખે।